ના ના સચિન આમાં આવતો બકા વિડીયો ઉભા રહો હમણાં ઉભા રહો ઉતાર ના કરશો હું લઉં ને લઈ લીધા છે એક મિનિટ 2 મિનિટ કાજુ કતરી દે તો કાજુ કતરી માથો બેસન હા ઇન્ટરવ્યુ થઈ ગયો જોઈએ
આજે જે રક્ષાબંધનનો પર્વ ઉજવી રહ્યો છે શું કહેશો? મારું નામ ઇન્ચાર્જ અધિક્ષક JN કટારા, પોલીસ મહાનિદેશક શ્રી ડૉક્ટર KL રાવ સાહેબ તથા અમદાવાદ રેન્જના IGP શ્રી બારોટ સાહેબની સૂચના મુજબ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની ઉજવણી કરાઈ. જેલમાં સજા ભોગવતા કાચા પાકા કેદીઓને તેમની બહેનો દ્વારા રક્ષાસૂત્ર બાંધી આરોગ્ય અને સુખાકારી માટે પ્રભુને પ્રાર્થના કરી હું જેલમાં સજા ભોગવતા સ્ત્રી અને પુરુષ કુલ કેદી 529 ને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલ છે. કેવી સાહેબ આખી વ્યવસ્થા કરવામાં આવી છે? અગાઉના દિવસે લેખિત યાદી મૂકવામાં આવેલી હતી અને અત્યારે જે બહેનો આવે એમને આધાર કાર્ડ અને રજિસ્ટ્રેશન કરાવીને એમને અંદર એડમિશન આપવામાં આવે છે અને પાણીની બી વ્યવસ્થા કરવામાં પોલીસ બંદોબસ્ત બી બોલાવવામાં આવેલો છે. આપનો પરિચય? મારું નામ ઇદ્રીસભાઈ ગફુરભાઈ વોરા, પાકા કેદી, છેલ્લા 20 વર્ષથી જેલવાસ ભોગવું છું. આજ રોજ માન્ય જનરલ ઇન્સ્પેક્ટર DG સાહેબ રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે નડિયાદ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવવામાં આવ્યો હતો ને તે દરમિયાન બહારથી બહેનો બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટે આવે છે અને આ એક સુંદર આયોજન કરેલું હતું. દુનિયાના કોઈ દેશની અંદર આવું આયોજન થતું નહીં. બંદીવાન ભાઈઓ માટે આ એક બહુ મોટી અનમોલ ભેટ છે ને જેલના સ્ટાફ તરફથી કટારા સાહેબ તથા સોઢા સાહેબ તથા જેલના તમામ સભ્યોનું એક સુંદર આયોજન કરેલ છે.